મુંબઈના સાંતા ક્રુઝના દીપકભાઈ મકવાણા છેલ્લા 33 વર્ષથી ગણપતિ લે છે અને 15 વર્ષથી ભારતની ગૌરવ ગાથાનું પ્રદર્શન થાય એવી થીમ પર આધારિત ગણેશજી ઘરે બેસાડે છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા દીપકભાઈ જણાવે છે કે તેઓ લુહાર સુથાર જાતિના છે, એટલે તેમના લોહીમાં જ આવી કળા કારીગરી હોય છે અને આ વર્ષે તેજસ ફાઇટર એરક્રાફ્ટની થીમ પર ગણપતિ એમને ઘરે બેસાડ્યા છે. તેજસ એરક્રાફ્ટ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. પહેલું એવું ફાઇટર જેટ હશે જેની નિકાસ ભારત કરશે, ખાસ કરીને નાના દેશોને, અને એ ભારત માટે ગૌરવ સમાન વાત કહેવાય એટલા માટે આ થીમ રાખી હોવાનું દીપકભાઈ જણાવે છે. અગાઉ પણ તેઓએ રામ મંદિર તેમજ વંદે ભારત ટ્રેન આધારિત થીમ ધરાવતા ગણેશજી બેસાડી ચૂક્યા છે. ચાલો સાંભળીએ વધુમાં દીપકભાઈ શું જણાવે છે. જુઓ મુંબઈથી પ્રવીણ મિશ્રા સાથે યશ રાવલનો રિપોર્ટ. મારું નામ દીપક લવજીભાઈ મકવાણા છે. હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. આ વર્ષે મેં ગણપતિ સજાવટ માટે તેજસ ફાઇટર જેટનું કોન્સેપ્ટ કર્યો છે. ગણપતિ બાપાને તેજસ ફાઇટર જેટમાં મેં બેસાડ્યા છે અને આ સેટઅપ રેડી કરતાં, થીમ રેડી કરતાં મને 15 દિવસનો ટાઈમ લાગ્યો હતો અને આમાં અંદાજો 15,000નો ખર્ચો આવેલો છે. આ મારું 33મું વર્ષ છે ગણપતિ બાપાનું અને એવરી યર જે ભારતમાં ડેવલપમેન્ટ થતું હોય મેકિંગ ઇન્ડિયાનું, એનું કોન્સેપ્ટ હું બનાવું છું. લાસ્ટ યર મેં વંદે ભારત ટ્રેન બનાવેલી, એના પહેલાં મેં રામ મંદિર બનાવેલું, ચંદ્રયાન બનાવેલું, કોવિડ વેક્સિન બનાવેલી. જે બી ભારતમાં ડેવલપમેન્ટ થતું હોય એ હિસાબે હું ડેકોરેશન કરું છું અને આ ડેકોરેશનમાં મેં મટીરિયલ જે યુઝ કર્યું છે, MDF યુઝ કર્યું છે, પ્લાયવુડ યુઝ કર્યું છે, LED લાઇટ્સ યુઝ કરી છે અને ટોયસ યુઝ કર્યા છે.